નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 3 ફેબ્રુઆરી 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, તમને બધાને ખબર જ છે કે આપણે ડેલી જીકે ટેસ્ટમાં રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, તો આ 10માંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે. 10માંથી 5 પ્રશ્નો તો બંધારણના છે અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે ફિનટેક હબની સ્થાપના કરવામાં આવશે? તો જવાબ રહેશે ગિફ્ટ સિટીમાં. કઈ જગ્યાએ? ગિફ્ટ સિટીમાં, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીમાં. તો ગાંધીનગરના જે ગિફ્ટ સિટી છે એને એક વૈશ્વિક ઓળખ મળી છે, ત્યારે આ સિટીના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતનું વર્ષ 2024-25નું જે બજેટ છે, બરાબર છે, 3,32,000 કરોડ, 3,32,465 કરોડનું, બરાબર છે, પુરાંતરલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એમાં આપણે ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાની વાત કરીએ અને એમાં પણ ગિફ્ટ સિટીની મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે. તો ગિફ્ટ સિટી ખાતે ફિનટેક હબની સ્થાપના કરવામાં આવશે, જેના માટે 52 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ગાંધીનગર ગિફ્ટ સિટીની નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી કાર્ડિયાક ટ્રીટમેન્ટ પણ અહીંયા શરૂ કરવામાં આવશે, એનું સેન્ટર બનાવવામાં આવશે. અને અમદાવાદની યુએન મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટ જેવી સારવાર ગાંધીનગરમાં પણ મળી રહે તે માટે કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર પણ શરૂ કરાશે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર, રાજકોટ, સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવા રૂપિયા 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો એ પણ તમારે યાદ રાખવાનું. ગિફ્ટ સિટીની વાત કરીએ, તમને ખબર છે કે એના જે એમડી છે એમનું નામ તપન રે છે, એના જે ચેરમેન છે એમનું નામ હસમુખ અઢિયા છે. સિંગાપોર નિફ્ટી શિફ્ટ થઈને ગિફ્ટ નિફ્ટી બની ગયું છે, અને તમને ખબર છે આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ એ પણ ગિફ્ટ સિટીમાં શરૂ કરવામાં આવ્યું છે, ભારતનું પ્રથમ. સોના ચાંદીનું ટ્રેડિંગ થાય. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર ઓથોરિટી એ પણ એનું હેડક્વાર્ટર પણ અહીંયા જ છે. અને તમને ખબર છે કે ઓસ્ટ્રેલિયાની 2 યુનિવર્સિટી પોતાના કેમ્પસ ખોલવાની છે. બંને યુનિવર્સિટીના નામ તમને જો આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તાજેતરમાં ક્યાં પહેલીવાર લાફિંગ ગુલ પક્ષી જોવા મળ્યું છે? તો જવાબ આવશે કેરળમાં જોવા મળ્યું છે. ક્યાં જોવા મળ્યું? કેરળમાં. તો ઉત્તર અમેરિકાથી આવતા જે યાયાવર પક્ષી છે, એટલે સ્થળાંતરિત પક્ષી, એમાં લાફિંગ ગુલ પક્ષી કેરળના કાસરગોડ જિલ્લાના ચિત્રી નદીમુખ છે એ દેશમાં પ્રથમ વખત જોવા મળ્યું છે. આ શોધ ભારતમાં શોધાયેલા પક્ષીઓની કુલ જાતિની સંખ્યા વધારીને 1367 સુધી પહોંચાડે છે. એકલો કાસરગોડ જિલ્લો છે ને એ જ કેરળની કુલ 554ની ગણતરીમાં 400 પ્રજાતિઓનું યોગદાન આપે છે. લાફિંગ ગુલ એટલે કે લ્યુકોફેસ એસ્ટ્રિસિલા એ લારીડે પરિવાર સાથે જોડાયેલી પક્ષીની એક પ્રજાતિ છે, અને આ પક્ષીઓ સામાન્ય રીતે ઉત્તર અમેરિકાના એટલાન્ટિક,
અને ગલ્ફ કિનારે તેમજ જે કેરેબિયન અને મધ્ય અમેરિકાના ભાગોમાં જોવા મળે છે. વિશિષ્ટ દેખાવ સાથેનું આ મધ્યમ કદનું પક્ષી છે. એના માથા કાળું માથું છે, કાળા પગ છે, સફેદ શરીર છે અને લાંબી પાંખો દ્વારા તે વર્ગીકૃત થયેલ છે. તેમજ પુખ્ત પ્લમેજ સુધી પહોંચવામાં 2 થી 3 વર્ષ લે છે. તેઓ ઘણીવાર દરિયા કિનારા, ટાપુઓ, ભેજવાળી જમીન પર વસાહતોમાં માળા બાંધે છે. તેઓ તેમની અનુકૂલન ક્ષમતા અને તકવાદી ખોરાકની આદતો છે એના માટે પણ જાણીતા છે. જે મિત્રો ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે, બરાબર છે, એમના માટે આ અગત્યનો પ્રશ્ન કહી શકાય. કેરળની વાત કરીએ, કેપિટલ તિરુવનંતપુરમ છે, સીએમ પિનારાઈ વિજયન છે, ગવર્નરનું નામ આરિફ મોહમ્મદ ખાન છે, જેમણે વન સ્કૂલ વન આઈએસ એવો એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. કેરળની હાઈકોર્ટ ક્યાં આવેલી છે તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને, જે ભારતની પ્રથમ પેપરલેસ કોર્ટ છે. આ ઉપરાંત તમને ખબર હોય તો ભારતમાં સૌથી વધારે સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરળ છે. પાણી બજેટ રજૂ કરનાર પણ કેરળ છે. ભારતનો પ્રથમ બંધારણ સાક્ષર જિલ્લો કોલ્લમ પણ કેરળમાં છે. કેરળનું જે લોકનૃત્ય છે કથકલી, એના પરથી આયરૂર કરીને એક ગામનું નામ આપવામાં આવ્યું છે. મોહિની અટ્ટમ પણ કેરળનું નૃત્ય છે અને સબરીમાલા મંદિર પણ કેરળમાં આવેલું છે. આ ઉપરાંત કેરળની આપણે વાત કરીએ તો મલયાલમ ભાષા બોલાય છે અને મલયાલમ ભાષાની ફિલ્મ 2018, ફિલ્મનું નામ જ એવું છે 2018 એવરીવન ઇઝ અ હીરો. ઓસ્કરમાં ભારતની 57 એન્ટ્રી છે, બરાબર છે. આના સિવાય પાણી બજેટ પણ સૌપ્રથમ રજૂ કેરળે કર્યું છે. ઈ ગવર્નન્સ ધરાવતું રાજ્ય પણ કેરળ છે. પોતાનું આઈએસપી છે, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે, કે ફોન કરીને. પોતાનું ઓટીટી પ્લેટફોર્મ છે, ઓવર ધ ટોપ પ્લેટફોર્મ, બરાબર છે. કેરળની વાત કરીએ અને તમને ખબર છે કે ગ્રાફિન રિસર્ચ સેન્ટર અથવા ગ્રાફિન ઇનોવેશન સેન્ટર એ પણ બનાવવામાં આવશે કેરળમાં. કેરળના કોઝિકોડમાં ભારતનો પ્રથમ જેન્ડર પાર્ક આવેલો છે. તો આ બધી બાબતો મિત્રો યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, ઘણા બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો. વર્લ્ડ ઇન્ટરફેથ હાર્મની વીક દર વર્ષે 1થી લઈને 7મી ફેબ્રુઆરી સુધી મનાવવામાં આવે છે. વર્લ્ડ ઇન્ટરફેથ હાર્મની વીક વિવિધ ધર્મના લોકો વચ્ચે પરસ્પર સમજણ, શાંતિ અને સંવાદિતતા એને પ્રોત્સાહન આપવા માટે આ સમર્પિત સમય છે. 2010માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા આ સપ્તાહ લાંબી અવલોકન, શાંતિ અને અહિંસાની સંસ્કૃતિના નિર્માણમાં આંતરધર્મ સંવાદની નિર્ણાયક ભૂમિકાને પ્રકાશિત કરે છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ દરમિયાન આંતરધર્મ સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 2023માં એનું 78મા નંબરનું અધિવેશન હતું. એના અધ્યક્ષ કોણ હતા તમને ખબર હોય તો તમે કહી શકો છો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ, સાથે પોલ્સ છે ને એ પણ રમવા મળશે. તાજેતરમાં જાહેર થયેલા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2023માં ભારત કેટલામાં સ્થાને છે? તો બહુ ખરાબ સ્થાન પર છે. ટોટલ 180 દેશો છે, એમાંથી ભારત 93 નંબર પર છે. ઓકે, તો એ સારી બાબત કહેવાય નહીં. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ, ભારતનો ક્રમ 93મો છે. ટોટલ સ્કોર 39નો કર્યો છે. 180 દેશોમાંથી 93મા નંબર પર. વૈશ્વિક નાગરિક સમાજ સંસ્થા, જેનું નામ છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ, એના દ્વારા બહાર પાડવામાં આવેલ વાર્ષિક આ રેન્કિંગ છે. શરૂઆત 1995માં થઈ છે. કરપ્શન પરસેપ્શન સૂચકાંક જાહેર ક્ષેત્રના ભ્રષ્ટાચારનું અગ્રણી વૈશ્વિક સૂચકાંક બની ગયું છે. 180 દેશો અને પ્રદેશોને જાહેર ક્ષેત્રના ભ્રષ્ટાચારના એના કથિત સ્તર સુધી 0 આવે એટલે એકદમ ભ્રષ્ટ, આપણે 39 છે. 100 આવે એટલે ખૂબ જ સરસ, સ્વચ્છ. તો સીપીઆઈ વૈશ્વિક સરેરાશ સ્કોર છે ને એ સતત 12મા વર્ષે 43 છે. આખા વિશ્વનો જો સ્કોર કરે એવરેજ તો 43 છે. આપણે તો એના કરતાં ઓછા છે. અને ડેનમાર્ક સતત 6ઠ્ઠા વર્ષે નંબર 1 છે. ફિનલેન્ડ બીજા નંબરે, ન્યૂઝીલેન્ડ ત્રીજા નંબરે, સિંગાપોર 5મા નંબર પર છે અને સોમાલિયા સૌથી છેલ્લા નંબર પર છે.
180 દેશમાંથી ભારતને 93મા નંબરનું સ્થાન છે. 2022માં 85મા નંબર પર હતું. પાકિસ્તાન 133મા રેન્ક પર અને સ્કોર 29. ચાઇના 76મા નંબર પર, સ્કોર છે 42નો. તમને ખબર છે કે વર્લ્ડ હંગર ઇન્ડેક્સ આવ્યો તો ગયા વર્ષે, એમાં આપણા ભારત 111મા નંબર પર હતું. તો મને કહો, હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત કેટલામા નંબર પર હતું? તાજેતરમાં કોને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો યાદ રાખજો, અનિલ કુમાર લાહોટી. નામ યાદ છે ને, આપણે ભણ્યા હતા કે રેલવેના પૂર્વ અધ્યક્ષ હતા. પીડી વાઘેલા, એમના દ્વારા ખાલી પડેલ જગ્યાને પગલે રેલવે બોર્ડના ભૂતપૂર્વ ચીફ અને સીઈઓ અનિલ કુમાર લાહોટીને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ, એના દ્વારા મંજૂર કરાયેલ નિમણૂક ભારતના ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં નોંધપાત્ર સંક્રમણ દર્શાવે છે. અનિલ કુમાર લાહોટી સિવિલ એન્જિનિયરિંગની પૃષ્ઠભૂમિ અને એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ઇન્ડિયન રેલવે સર્વિસ ઓફ એન્જિનિયર, એમાં એમની નવી ભૂમિકા અને વ્યૂહાત્મક સંચાલનમાં વ્યાપક નેતૃત્વ અને અનુભવ કુશળતા લાવે છે. પીડી વાઘેલા નવેમ્બર 2023માં હોદ્દો ખાલી કર્યો, જેના કારણે લાહોટીની નિમણૂક કરવામાં આવી છે. લાહોટીનો કાર્યકાળ શરૂઆતમાં 3 વર્ષ માટે અથવા તેઓ 65 વર્ષના થાય ત્યાં સુધી, અને તેઓ મીનાક્ષી ગુપ્તાને બદલે છે, જેમણે અસ્થાયી રૂપે એટલે કે વચગાળાના તેઓ શું હતા? અધ્યક્ષ બન્યા હતા. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જો એની વાત કરીએ તો 1997માં એની સ્થાપના થઈ. તમારા માટે પ્રશ્ન છે, આપણા ટેલિકોમ મંત્રી કોણ છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના? અદ્ભુત અલ્પેંગ્લો ઘટના. તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે ને, એના અવકાશ યાત્રીઓ છે, એમણે હિન્દુકુશ પર્વતમાળાની આગળની અદ્ભુત એક એલ્પેંગ્લો ઘટનાને કેપ્ચર કરી છે. આ એક ઓપ્ટિકલ ઘટના છે. સૂર્યની વિરુદ્ધ ક્ષિતિજની નજીક આડી લાલ રંગની ચમક તરીકે દેખાય છે. તે સૂર્યોદય પહેલાં અથવા તો સૂર્યાસ્ત પછી સંધિકાળના કલાકો દરમિયાન થઈ શકે છે. અલ્પેંગ્લો ત્યારે થાય છે જ્યારે સૂર્યોદય અથવા સૂર્યાસ્તની આસપાસ સીધો સૂર્યપ્રકાશ હવાના અવક્ષેપ, બરફના સ્ફટિકો અથવા નીચલા વાતાવરણમાં રહેલા રજકણોથી પરાવર્તન પામે છે. હિન્દુકુશ પર્વતમાળા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ચીન, ભારત, નેપાળ, મ્યાનમાર અને પાકિસ્તાન 8 દેશોમાં 3500 કિલોમીટરથી વધુ ફેલાયેલી છે. દુનિયાનો ત્રીજો ધ્રુવ કહેવાય છે ને, ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ પછી ત્રીજો ધ્રુવ કહેવાય છે ને, આ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી RI ભાસ્કર, મારું ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ પર ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. અને ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, અને જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. નાણાં પંચમાં અધ્યક્ષ સહિત કુલ કેટલા સભ્યો હોય છે? તો 5 સભ્યો હોય છે. આપણે શા માટે ચર્ચા કરી રહ્યા છીએ કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે 16મા નંબરના નાણાં પંચમાં 4 પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરી. તમને ખબર છે 16મા નાણાં પંચના અધ્યક્ષ અરવિંદ પનાગરિયા, જે નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ, હાલમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે, એમનું નામ ડૉક્ટર BVR સુબ્રમણ્યમ. નવા નિયુક્ત 4 સભ્યો નીચે મુજબ છે: અજય નારાયણ 15મા નાણાં પંચના સભ્ય અને ભૂતપૂર્વ ખર્ચ સચિવ. સૌમ્યક્રાંતિ ઘોષ SBI જૂથના મુખ્ય આર્થિક સલાહકાર. એની જ્યોર્જ મેથ્યુ ભૂતપૂર્વ વિશેષ ખર્ચ સચિવ. નિરંજન રાજાધ્યક્ષ અર્થ ગ્લોબલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. 16મા નાણાં પંચનો સમયગાળો 1 એપ્રિલ 2026થી 5 વર્ષ માટે હશે. 31મી ઓક્ટોબર 2025 સુધી તેની ભલામણો આપવા માટે વિનંતી કરવામાં આવી છે. 16મા નાણાં પંચના સંદર્ભમાં શરતો છે, એમાં આપત્તિ વ્યવસ્થાપનની ધિરાણ આપવા માટેની વર્તમાન જે વ્યવસ્થાઓ છે એની સમીક્ષા કરવાની, પંચાયતો અને નગરપાલિકા પાસે ઉપલબ્ધ સંસાધનોની પૂર્તિ કરવા, રાજ્યોના એકીકૃત ભંડોળને વધારવા માટે પગલાં લેવાનો સમાવેશ થાય છે. પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું. તમને ખબર છે નાણાં પંચ છે
એનું નાણાપંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા. નાણાપંચના જે સભ્ય છે એની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. બરાબર, 5 વર્ષ માટે. 280 નંબરનો અનુચ્છેદ છે અને બંધારણીય સંસ્થા કહી શકીએ નાણાપંચને. વર્લ્ડનું સૌથી વિશાળ ગ્રીન મિથેનોલ સંચાલિત કન્ટેનર જહાજ એને મેર્સ્ક. તો વર્લ્ડનું સૌથી વિશાળ ગ્રીન મિથેનોલ સંચાલિત જહાજ એને મેર્સ્ક એનું અનાવરણ રિસન્ટલી થયું છે. આ જહાજનું અનાવરણ કોપનહેગન સ્થિત કંપની એપી મોલેર મેર્સ્ક દ્વારા કરવામાં આવ્યું. એનું નિર્માણ કોરિયન શિપબિલ્ડર કંપની એચડી હ્યુન્ડાઈ હેવી ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવ્યું છે. એને મેર્સ્ક છે એની લંબાઈ 350 મીટર છે. 20 ફૂટના 16,500 કન્ટેનરનું વહન કરવા માટે તે સક્ષમ છે. એનો હેતુ જળવાયુ પરિવર્તનને નાથવા માટે નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો છે. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશનનું નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય 2050 સુધીમાં પ્રાપ્ત કરવાનું છે. વર્લ્ડ મેરીટાઈમ ડે ક્યારે મનાવીએ છીએ? ભારતમાં નેશનલ મેરીટાઈમ ડે 5મી એપ્રિલે મનાવીએ છીએ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે કે કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર સરકારનો કેન્દ્ર કરનો આવકનો હિસ્સો મળે છે? અવાજ બેસી ગયો. કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર આવકનો હિસ્સો મળે છે? તો શું આવશે? અહીંયા આવશે નાણાપંચ. ખ્યાલ આવ્યો? નાણાપંચ આ કામ કરે. કેન્દ્રનો જેટલો ટેક્સ હોય ને એમાંથી રાજ્યોને અમુક હિસ્સો આપે. એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી? રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ને એટલી. ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદી મહાનગરપાલિકાના કાર્યોની સ્પષ્ટતામાં કરવામાં આવી છે? 12મીમાં. બંધારણના 86માં સુધારાથી એના વિભાગ 3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો? તો શિક્ષણનો અધિકાર. સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે? 6 અઠવાડિયાના અંતે. બરાબર છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે? તો વેરાવળ તરીકે. મોલાસીસ કયા ઉદ્યોગની અગત્યની પેદાશ છે? તો પેદાશ છે કોની? ખાંડની. કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે? તો ખેરના વૃક્ષો. કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે? ખાખરિયા ટપ્પા. રસાયણો, સ્ટીલ, કાસ્ટિંગ, ખનિજ તેલ શુદ્ધિકરણ વગેરેમાં ઉપયોગમાં લેવાતું બેન્ટોનાઇટ ખનિજ ગુજરાતના કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે? તો ભાવનગરમાં. ઓકે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન છે તાજેતરમાં ઉજવાયેલા 75મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા રાજ્યના ટેબ્લોએ પીપલ્સ ચોઇસ શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો ગુજરાતના. સેકન્ડ પ્રશ્ન છે કે તાજેતરમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024માં કયા રાજ્યે સૌથી વધારે મેડલ્સ જીત્યા છે? તો કોણે જીત્યા છે? મહારાષ્ટ્ર જીત્યા છે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો ઓસ્ટ્રેલિયાની 2 યુનિવર્સિટી જેનું નામ છે ડેકિન અને બીજી છે વોલોગોંગ. આ બંને છે આ યુનિવર્સિટી છે એ ગિફ્ટ સિટીમાં પોતાનું કેમ્પસ સ્થાપશે. સેકન્ડ પ્રશ્ન કેરળની હાઈકોર્ટ આવેલી છે કોચીમાં અને કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વનું પ્રથમ સૌર સંચાલિત એરપોર્ટ છે. કોચીમાં ભારતમાં પ્રથમ વોટર મેટ્રોની શરૂઆત. કોચીની વાત કરીએ તો કોચીન શિપયાર્ડ છે એના દ્વારા ભારતનું સૌથી મોટું જે વિમાનવાહક જહાજ છે INS વિક્રાંત બનાવવામાં આવ્યું છે. ત્રીજો પ્રશ્ન યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી 78મું સત્ર 2023માં એના અધ્યક્ષ ડેનિસ ફ્રાન્સિસ. ચોથો પ્રશ્ન હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત 80મા નંબર પર. પાંચમો પ્રશ્ન ટ્રાય છે. ટ્રાય તો મેં તમને કહ્યું હતું. આપણા ભારતના ટેલિકોમ મિનિસ્ટર કોણ છે? અશ્વિની વૈષ્ણવ. કોણ છે? અશ્વિની વૈષ્ણવ આપણા રેલવે મંત્રી છે. આપણા મેટી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન અને જોડે જોડે તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના મંત્રી પણ છે. પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? KC નિયોગી. સાતમો પ્રશ્ન વર્લ્ડ મેરીટાઈમ ડે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો ગુરુવાર. બરાબર છે, આ યાદ રાખજો.
હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં 34મી સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડી મિતવા ચૌધરીએ કયો મેડલ જીત્યો છે? સેકન્ડ પ્રશ્ન, હાલમાં રામસર સંમેલન હેઠળ આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ્સની વૈશ્વિક યાદીમાં કુલ કેટલી ભારતીય વેટલેન્ડ્સ છે? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક અને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.